નમસ્કાર મિત્રો, જય માતાજી। કુંભ રાશિના ખૂબ જ મહત્વપૂર્ણ કથામાં આપ સૌનું સ્વાગત છે। તો મિત્રો, ભલે તમે તમારું જીવન ગુમાવ્યો છે, પરંતુ આ એક વસ્તુ હંમેશા તમારા ખિસ્સામાં રાખો। પછી તમે જે વિચારશો તે આવશે, તમે તે માંગશો તે આવશે, તમને જે મળશે તે ખૂબ જ સારું હશે। તમને ભલે લાખો અને કરોડો રૂપિયા હોય, જો તે મોટી કાર હોય, બંગલા હોય, બધું જ મળશે। જો તમે સંતાન ન હો તો તમને સંતાન પ્રાપ્ત થશે। જો તમે લગ્ન નથી કરતા તો લગ્ન બહુ જલ્દી થઈ જશે। આ મિત્રો, તમે સત્ય સાંભળ્યું છે। અગાઉ વિડીયોમાં મેં તમને ઘણી બધી માહિતી અને વસ્તુઓ વિશે જણાવ્યું હતું, પરંતુ આ વાત મિત્રો બધે શક્તિશાળી છે। મિત્રો, તેનો ઉપાય કરવો ખૂબ જ સરળ છે। મિત્રો, જે વ્યક્તિ આ વસ્તુ ખિસ્સામાં રાખે છે, ભિખારીમાંથી રાજા બની જાય છે। મિત્રો, આ વસ્તુ તમને તમારી નજીક જગ્યાએ સરળતાથી મળી જશે। પણ મિત્રો, આ શું છે? જે વસ્તુ જો તમે ફક્ત તમારા ખિસ્સામાં રાખો છો તો તમને દરેક રીતે મદદ કરશે, અને તે પણ મિનિટોમાં બનાવી દેશે। આ વિડીયોમાં હું તમને સંપૂર્ણ માહિતી આપીશ। મિત્રો, હું તમને જણાવવા દઈએ છીએ કે ફક્ત તમારા માટે જ આ ખાસ વિડીયો બનાવવામાં આવ્યો છે। તે તમારા મિત્રોને જણાવવામાં આવ્યું છે। યુટ્યુબ પર કોઈએ તમને આવી માહિતી નહીં આપી હોય તો કોઈને માહિતી આપી છે, તો મિત્રો સંપૂર્ણ રીતે જુઓ વિડીયો, કારણ કે મિત્રો આ ખૂબ જ ગુપ્ત વાત છે અને આ ઉપાય પણ ખૂબ જ ગુપ્ત છે। મિત્રો, રાજા મહારાજાઓના સમયમાં આ ઉપાય ઘણો ઉપયોગ થતો હતો। આ ઉપાય કરવાથી મિત્રો ઘણા રાજાઓ યુદ્ધમાં જીતતા હતા। તે જ સમયે મિત્રો ઘણા લોકો બાંધી કિલ્લામાં મેળવતા હતા। જે લોકો સંતાન ન હતું તે લોકો આ ઉપાય કરવાથી સંતાન પ્રાપ્ત કરતા હતા। આજે હું તમને આ ગુપ્ત અને પૌરાણિક વાત વિશે જણાવવા જઈ રહ્યો છું, પરંતુ માત્ર શરત એ છે, તે ખૂબ જ નાની શરત છે કે તમારા આ વસ્તુ વિશે જાણો। તમારા પરિવારના સભ્યો સિવાય બીજા કોઈને ન કહો, કારણ કે જો તમે બીજા કોઈને કહો તો આ વસ્તુ ફરી નહીં ચાલે। આ વસ્તુનો ઉપયોગ ગુપ્ત રીતે કરવાનો છે। મિત્રો, તમારે તેનો ઉપાય કરવો પડશે। મિત્રો, જો તમે કોઈ ત્રીજી વ્યક્તિને કહો તો વસ્તુનો ઉપયોગ કરો છો તો તમારા પર્સમાં ખિસ્સામાં રાખો, પછી આ વસ્તુ તે તમારા પર કામ કરવાનું બંધ કરી દેશે। તો આ ગુપ્ત વાત ફક્ત તમારે અને તમારા ઘર સુધી જ સીમિત રાખો, કારણ કે આ વસ્તુ ફક્ત તમારા અને તમારી રાશિ માટે ખાસ છે। હવે મિત્રો, તમારા મનમાં ઘણા પ્રશ્નો આવશે, આશ્ચર્ય થશે કે અમે જૂઠું બોલતા હોઈએ પણ વાર્તા બનાવતા હોઈએ છીએ। પણ મિત્રો, તમને જણાવી દઈએ કે આપણા હિન્દુ શાસ્ત્રોમાં આ વાતનું વિગતવાર વર્ણન કરવામાં આવ્યું છે। મિત્રો, ભગવાનના સમયમાં એટલે કે દ્વાપર યુગમાં પણ આ વસ્તુ પ્રચલિત હતી। ખુદ દેવી દેવતાઓ પણ આનો ઉપયોગ કરતા હતા। મિત્રો, જ્યારે રાક્ષસ કે સામાન્ય માતા આવું કરતા, જ્યારે કોઈ ભગવાન પાસે વરદાન માંગતું હતું, ત્યારે તે આ વસ્તુનો ઉપયોગ કરીને ભગવાનને પ્રસન્ન કરતા હતા, અને ભગવાન પણ આ વસ્તુનો ઉપયોગ કરીને ખૂબ જ ઝડપથી પ્રસન્ન થઈ જતા હતા। પછી ભગવાન દાનવોને પણ વરદાન આપતા હતા। તો તમે મનુષ્ય છો મિત્રો, તે પણ એક કલિયુગ માનવ રાક્ષસ છે। તમે સાંભળ્યું જ હશે કે મિત્રો એવા ઘણા રાક્ષસો હતા જેઓ ભગવાન ભોલેનાથજીને પ્રસન્ન કરતા હતા, વરદાન રૂપે અમરવતી માંગણી કરતા હતા। તો મિત્રો, આજે હું તમને એ જ વસ્તુ વિશે જણાવવા જઈ રહ્યો છું। બસ તમે હાથ જોડીને એક વિનંતી કરું છું, તમે આ વિડીયોને સંપૂર્ણ જુઓ, કારણ કે આ બહુ ચમત્કારિક વાત છે। મિત્રો, તો તમારે વિડીયો છેક સુધી જોવો પડશે। જો તમે મિત્રો અડધો વિડીયો જોશો તો તમને કંઈ પણ સમજાશે નહીં। મારા વહાલા મિત્રો, જો તમે વિડીયો થોડી વાર માટે પણ છોડી દો છો, અથવા મિત્રો વિડીયો છોડી દેશો પછી આ વસ્તુ કામ નહીં કરે, તે જ રીતે તેનાથી વિપરીત તમારે આ વસ્તુ ભયંકર પરિણામનો સામનો કરવો પડી શકે છે। તેથી જ તેને સંપૂર્ણ રીતે જુઓ, કારણ કે હું તમને તેના વિશે સંપૂર્ણ માહિતી આપવા જઈ રહ્યો છું। તમને આ વસ્તુ ક્યાંથી મળશે, કેવી રીતે ઉપયોગ કરવો, આ વસ્તુ તમારે કેવી રીતે ટાળવી, અને હું તમને નાની નાની બાબતો વિશે તમામ માહિતી આપવાનો છું આ વિડીયોમાં। તેથી વિડીયોને અંત સુધી જુઓ। જો તમને દેવાની સમસ્યા હોય તો તેનો ઉપયોગ કરીને તમે સંપત્તિની સમસ્યા જેવી સમસ્યાઓથી ખૂબ જ ઝડપથી બહાર નીકળી શકો છો। મિત્રો, સ્વાસ્થ્ય હોય કે મોટી બીમારી, દરેક વસ્તુ પર આ વસ્તુ કામ કરે છે। તેથી જ મિત્રો નિશ્ચિત રહી શકો છો કે જો તમારા જીવનમાં કોઈ પણ સમસ્યા હોય, નાની કે મોટી, તે આ વસ્તુ પર કામ કરશો તો તમને 100% સફળતા મળશે। સમય બગાડ્યા વિના હું તમને આ વસ્તુ વિશે જણાવવા જઈ રહ્યો છું, તો વિડીયો ખૂબ જ ધ્યાનથી સાંભળો। પણ મિત્રો, જો તમે સારું કામ ગમ્યું હોય, જો તમને મારી વાતો ગમતી હોય તો મિત્રો વિડીયોને લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો। મિત્રો, મારી માહિતી જન્માક્ષ પર ઉપર હોય જ છે। તમારા માટે જે ગુપ્ત અને ચમત્કારી ઉપાય લાવ્યો છું તેના માટે વિડીયો લાઇક કરો, અને વિડીયોને અત્યાર સુધી લાઇક ના કર્યો તો નીચે કોમેન્ટ બોક્સમાં સાચી ભક્તિ સાથે જય શનિદેવ લખો, કારણ કે આ ઉપાય આવશે વિડીયો જોતા પહેલા શનિદેવની પ્રાર્થના કરવી જોઈએ। શનિદેવ જય શનિદેવ, એમ શનિ મહારાજ। આ વિડીયો જોનારા તમામ દર્શકોની મનોકામના પૂર્ણ કરો। આ વિડીયો જોનારા દર્શકો પરિવારજનો સુખ શાંતિ ભરી દો અને તમામ સમસ્યાઓ દૂર કરો।
શનિદેવ તમને બધા દર્શકોને ખૂબ જ યાદ કરશે. હું તમને મારા પરિવાર તેમજ મારા દર્શકો પરિવારની સુખાકારી માટે વિનંતી કરું છું. આ મિત્રો હવે આગળ વધીએ. જો તમે શનિદેવને પ્રાર્થના કરી હોય તો પણ કોમેન્ટ બોક્સમાં જય શનિદેવ લખી દો. હજુ પણ મિત્રો જો તમે તમારા જીવનને શનિદેવને જણાવ્યું હોય તો કોમેન્ટ બોક્સમાં તમે ઈચ્છો તે લખી શકો છો. તમે 5 વસ્તુ વિશે જણાવીશું જે તમારા જીવન અનુસાર ખૂબ જ સમસ્યાઓ અને તમારી ઈચ્છા. તમારા પર્સમાં 5 વસ્તુ કોઈ પણ એકમાં ધ્યાનમાં રાખો. હું તમને 5 બાબતો વિશે જણાવીશ. પ્રથમ વસ્તુ મિત્રો હશે સંપત્તિ, પૈસા માટે, એટલે કે જેઓ ગરીબ છે, જેમને પૈસાની જરૂર છે, જેમને પૈસાની ખૂબ જ અત્યંત જરૂર છે, જેઓ અમીર બનવા માંગે છે, તેઓ ઓછા સમયમાં લાખો કરોડો રૂપિયા બનાવી શકે છે, જેમને ઓછી મહેનત દ્વારા આ કામ સફળતાપૂર્વક સંપૂર્ણ થશે. બીજી વાત હું તમને જણાવીશ કે જે દેવું, એટલે કે જો તમારા પર ઘણું દેવું છે તો તમે પર લખો અને કરોડો રૂપિયાનું દેવું છે. દિવસે ને દિવસે તમારું વ્યાજ પર વ્યાજ ચૂકવવું પડે છે, તો તમારી બેંકો લોન લીધી છે, તમારા જીવનની દયનીય બની ગઈ છે. લોનના ચક્કરમાં તમે રોજ પરેશાન થઈ રહ્યા છો. તમે આત્મહત્યા કરવાનું પણ વિચારી રહ્યા છો. મિત્રો તમારી ચિંતા ન કરો. લોકો માટે બીજું કામ કરો, ત્રીજું લાખો. લોકો માટે વસ્તુ, બીમાર માટે, એટલે કે તમે મિત્રો અથવા તમારા પરિવારમાં કોઈ રોગથી પીડાય છે, પછી તે સૌથી ગંભીર રોગ હોય કે પછી કેન્સર હોય, સુગર, બ્લડ પ્રેશર કે કિડની કે ડાયાબિટીસ કે ગમે તે રોગ હોય, તે આ વસ્તુ દ્વારા નિરાકરણ લાવી શકે છે. ચોથી વસ્તુ તેમના માટે હશે મિત્રો સુખી સંસારનો હિસ્સો બનીશ. એનો અર્થ હું રોજના તમારા ઘરમાં લડતા હશે, ઝઘડા થતા હશે, અથવા બહારના ઝઘડાઓથી પરેશાન છો, અથવા મિત્રો તમે માનસિક શાંતિ નથી મળી રહી, તમે ખૂબ જ ચિંતિત રહો છો, તમારા મિત્રોને શાંતિ અને સુખ નથી મળી રહ્યા, તમારા પરિવારમાં શાંતિ અને સુખ નથી, દરરોજ કોઈને કોઈ મુદ્દે ઝઘડા થાય છે, તો મિત્રો એ વાત હંમેશા યાદ રાખો. ચોથી વસ્તુ, 5મી વાત એ હશે મિત્રો, ધ્યાનથી સાંભળો. જેમને બાળકો જોઈએ છે, જેમને બાળકોની અછત છે, તેમના માટે 5મી વસ્તુ કામ કરશે. તો આ બધું બાળકો માટે કામમાં આવશે, લગ્ન માટે પણ કામ આવશે. મિત્રો તમારી કોઈ પણ ઈચ્છા હોય તો તે પણ એ 5મી વસ્તુ ઈચ્છા પૂર્ણ કરશે. તમારી જે પણ ઈચ્છા હશે તે પૂરી કરવા માટે સપ્લાય કરશે. એટલે કે તમે જાણી રહ્યા છો કે તમે આ વસ્તુને ખૂબ જ સારી રીતે ઉપયોગ કરી શકો છો. હું તમને કહીશ તે તમારા પર્સમાં રાખો. તમે જે ઈચ્છો છો તમને તે મળશે. ભલે તમે બાળક હોય કે ન હોય, તમે લગ્નમાં ગોઠવવા માંગો છો, તમારે કાર જોઈતી હોય કે પ્રેમ હોય અને તેને મેળવવા માંગતા હો, તો પણ તમે વસ્તુને બસમાં કરી શકો છો. હવે હું તમને એક પછી એક બધી બાબતો વિગતવાર જણાવીશ. આ સાથે હું તમને કેવી રીતે કરવું, ક્યારે કરવું, શું ટાળવું, આ બધી બાબતો મિત્રો આ વસ્તુઓ ખૂબ જ ગુપ્ત છે, તેથી પુનરાવર્તિત થશે ને હું તમને જણાવીશ. એટલે કે તમારે તેમને કોઈ કહેવાની જરૂર નથી. જો તમે ઈચ્છો છો તમારી માતા, તમારા પિતા કે તમારી પત્ની તમારા ઘરના ખાસ વિશે જણાવશો, ન તો તમારે કોઈ સંબંધી કે પડોશીને કહેવાની જરૂર નથી. હું કોઈ મિત્ર કહેવા માંગતો નથી અને કહેવા માંગતો નથી. તમારે ફક્ત તમારી પાસે જ રાખવાનું છે. મિત્રો જો તમે લોકોને કહેવા જશો તો તમારું પોતાનું કામ પણ નહીં થાય, તેથી ગુપ્ત રાખો. મિત્રો શરૂઆતથી મિત્રો 5મા નંબરની શરૂ કરો, એટલે કે ઈચ્છાઓ પૂરી કરવા માટે તમારે તમારા પર્સમાં કઈ વસ્તુ રાખવી પડશે. આવો મિત્રો સાવચેત રહો. હું તમને દરેક વાત સરળ શબ્દોમાં સમજાવીશ. જો મિત્રો તે તમારી ઈચ્છાઓ પૂરી કરી શકે છે. બજરંગબલી આજના યુગમાં જો ફક્ત કોઈ ભગતના રંગને સાચા દિલથી સમજાવે અથવા તેના કોઈ પણ ઉપાય કરે તો બજરંગબલી આપણી ઈચ્છાઓ જલ્દી પૂર્ણ કરે છે. તો આજે આપણે બજરંગબલીની એક નાની વસ્તુ તમારા પર્સમાં રાખવાનું કહીશ. આ વાત છે, ખૂબ ધ્યાનથી સાંભળો. તમે બધા જાણો છો કે બજરંગબલી એવું દાન મળ્યું છે, કળયુગના આજ સુધી જીવિત રહેશે, આપશે અને આપશે. હંમેશા તેમના ભક્તોની રક્ષા કરે છે. તેમનું વરદાન છે કે બજરંગબલી કળયુગના અંત સુધી જીવિત રહેશે અને પછી તેઓ તેમની આત્મા પૃથ્વી પરથી જશે. દરેક મનોકામનાઓ તેઓ પૂર્ણ કરે છે. તેથી બજરંગબલી ચિરંજીવી પણ કહેવામાં આવે છે, એટલે કે તે ક્યારેય મૃત્યુ પામતા નથી. તો મિત્રો હવે આ ઉપાય ધ્યાનથી સાંભળો. મિત્રો તમારે આ ઉપાય ફક્ત ને માત્ર શુક્રવારે જ કરવો જોઈએ. કૃપા કરીને મને માફ કરો. તમારે આ ઉપાય ફક્ત ને ફક્ત શુક્રવારે જ કરવો જોઈએ. શુક્રવાર તે મંગળવાર અથવા શનિવાર આ ઉપાય કરવા માટે તમારે સવારે વહેલા ઉઠવું પડશે, સારું સ્નાન કરવું પડશે અને સારા સ્વચ્છ કપડાં પહેરવા પડશે. તમારે ગંદા ન હોવા જોઈએ અને મિત્રો તમારે વહેલી સવારે હનુમાનજીના મંદિરે જવું પડશે. સૌપ્રથમ તમારે ધારણ કરવું પડશે તમારી સાથે એક કાગળ અને એક વાન. તમારી સાથે એક કાગળ અને એક પેન રાખવાની છે. તમે બજરંગબલીના મંદિરે જાઓ, મંદિરમાં જાઓ અને પહેલા બજરંગબલીને નમન કરો, ત્યારબાદ હનુમાન ચાલીસાનો પાઠ કરો. હવે ઉપાયનો વારો આવે છે. તમે જે કાગળ લાવ્યો છે, જે જુઓ, કાગળમાં તમારી જે ઈચ્છા છે તે ઈચ્છા લખો. બજરંગબલી પાસેથી કંઈ પણ પૂછવું હોય તો બંગલો, સંતાન, અમીર, જે માગવું હોય તે માગી શકો છો. તમારી એક પણ ઈચ્છા, તમે કોઈ પ્રેમ માગો છો, તમારી જે પણ ઈચ્છા હોય તે પેન વડે કાગળ પર લખો. ત્યારબાદ તે કાગળને પત્રમાં રૂપમાં બનાવી બજરંગબલીના ચરણોમાં રાખો. થોડી વાર માટે બજરંગબલી ચરણોમાં રાખો.
બજરંગબલી તમને 100% સફળ બનાવશે। બજરંગબલી તમારી ઈચ્છા જલ્દી પૂરી કરશે। તે અક્ષર બજરંગબલીના ચંદોર અને સિંદૂર લગાવો। તે અક્ષર સારા નારંગી એટલે કે સિંદૂર રંગીન થઈ જશે। તે પછી તે પત્ર તમારા પર્સમાં રાખો। આ ઉપાયને ધ્યાન રાખો જ્યારે તમે કરો છો તમારા પર્સ સાફ સુથરું હોવું જોઈએ। તમારે તેની જરૂર છે પરંતુ ગંદુ ન હોવું જોઈએ, અથવા તમે નવું ખરીદી શકો છો। જો તમારે ખરીદવું ન હોય તો તમારે તમારા પર્સને બરાબર સાફ કરવું જોઈએ અને પછી તે પર્સમાં રાખો। 15-20 દિવસમાં છોકરીઓ તારી ઈચ્છા બજરંગબલી પૂરી કરશે। તે આવશે જ, મારી ગેરંટી છે। મિત્રો, આજે આ ઉપાય ચોક્કસપણે અપનાવવો જોઈએ। મિત્રો, આ તમારી મનોકામના પૂર્ણ કરવાનો છે। મિત્રો, આવા ઉપાયો માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો, કારણ કે મિત્રો આવા ઉપાય બીજી કોઈ પણ ચેનલવાળા નથી દેતા। આ જ્ઞાન તમારા જન્માક્ષર પર આધારિત હોય છે। મિત્રો, બીજું તમારે કરવાની છે, તમારે રોજ ઘરની ઉંબરેની પૂજા કરવી અને રોજ દીવો કરવો। તમારા ઘરની ઉંબરી એટલે મુખ્ય દરવાજો। ઉંબરો તમારા પરિવારના દેવતા અથવા કુટુંબ દેવતાઓને સમર્પિત છે। તે અત્યંત જરૂરી છે। મિત્રો, આ એક એવા સમાચાર છે જે આગામી 5 દિવસમાં થશે, જે તમે તમારા ઘરમાં અને તમારા જીવનમાં દેવી લક્ષ્મીનું આગમન જોઈ શકશો। હા મિત્રો, હવે બીજા સમાચાર સાંભળો। મિત્રો, તમને તમારા વ્યવસાયમાં વિશેષ લાભ મળશે। ગ્રહોની સ્થિતિ અનુસાર એવી સ્થિતિ સર્જાઈ રહી છે કે તમને તમારા વ્યવસાય વિશેષ આર્થિક લાભ થશે અને સાથે જ તમને કેટલાય વિશેષ મોટા ફેરફારો કરવાની તક મળશે। તેને વિસ્તૃત કરવા માટે વ્યવસાય કરવાની વિચારી રહ્યા છો? આ સારો સમય રહેશે। આગામી 5 દિવસમાં તમે તમારા વ્યવસાય ક્ષેત્રમાં કોઈ ફેરફાર કરી શકો છો। તમને ફાયદો થશે। આ એક મિત્ર છે, પરંતુ તમારે આવતા સાવચેત રહેવાની જરૂર છે, એટલે કે લોભ। મિત્રો, તમારે ભૂલથી પણ લોભમાં ન આવવું જોઈએ, કારણ કે લોભ એ નકારાત્મક ઉર્જા છે જે તમારા જીવનમાં સકારાત્મક ઉર્જાને અસર કરે છે। તમારે લોભમાં ન આવવું જોઈએ। તમારા વ્યવસાય સ્થળે ભૂલથી પણ જે આવે છે ન કરો, તેને જવા દો। મિત્રો, અમે તમને શું કહેવા માંગીએ છીએ કે તમે સમજતા જશો, એટલે કે કોઈ પણ નુકસાન થાય, તમને વધુ ફાયદો થાય તેવી યુક્તિ ઉપયોગ ન કરો। જરૂર છે, તમારા ગ્રહોની સ્થિતિ એવી છે કે તમને આપોઆપ ધન લાભ મળશે। તમારા વ્યવસાયમાં પ્રગતિ થશે અને તમને માનસિક રીતે શાંતિ ખૂબ જ અનુભવાશે। પરંતુ જો તમે લોભની નકારાત્મક ઉર્જાને તમારા જીવનમાં પ્રવેશવા દેશો, તો તમને ચોક્કસપણે તે ખૂબ જ ખરાબ સમાચાર આપી શકે છે। તમારું વૈવાહિક જીવન પ્રેમ જેવું રહેવાનું છે, તેથી તે ખૂબ જ સુંદર જીવન છે। તમારા જીવનસાથી તરફથી તમને ઘણું પ્રેમ અને સન્માન મળશે। ચાલો તમને એક વાત જણાવીએ કે તમારી રાશિના લોકો ખૂબ જ પ્રેમાળ સ્વભાવના હોય છે। તમારું હૃદય ખૂબ જ નાજુક અને લાગણીશીલ છે। જો કોઈ તમને પ્રેમના 2 શબ્દો કહે છે તો તમે દિવસ આખો બની જાય છે। તમારો સ્વભાવ આવો છે, તેનાથી વિરુદ્ધ પણ સાચું છે। જો કોઈ તમને ખરાબ શબ્દ કહે તો તમારો આખો દિવસ બગડી શકે છે। તો પછીના 5 દિવસ તમારા જીવનસાથી અથવા તમારા પ્રેમ સંબંધી એવા હશે કે તમારા દિવસ બની શકે છે। દરેક દિવસ તમારો હશે કે તમે માત્ર પ્રેમ કરશે। હવે તમારે આમાં પણ સાવધાની રાખવાની જરૂર છે। એ પણ તમારે વધારાનું બળ લગાવવાની જરૂર નથી। તમારા મગજમાં આત્યંતિક ગંભીરતા લાવવાની બિલકુલ જરૂર નથી। આથી સૌથી અગત્યની વાત એ છે કે તમે તમારા બંને કોઈ પણ ત્રીજી વ્યક્તિ માટે જગ્યા ન આપો અને રોજબરોજ કોઈ ત્રીજી વ્યક્તિને સાંભળશો નહીં। તમારે તમારા જીવનસાથી પર વિશ્વાસ કરવો પડશે। બીજાની વાતોમાં અને ક્યારેય ઝઘડો ન કરાય, કારણ કે મિત્રો, બીજા લોકો બસ આપણા પરિવારમાં ઝઘડો કરવા માંગતા હોય છે। તમારે તમારા પ્રેમ ઉપર વિશ્વાસ કરવો પડશે અને તમારું હૃદય શું કહે છે અને તમારું મન શું કહે છે, ફક્ત તેના પર જ ધ્યાન આપો। કોઈ ત્રીજી વ્યક્તિ શું કહે છે તેના પર બિલકુલ ધ્યાન ના આપો, કારણ કે મિત્રો, ઘણા લોકો એવા હોય છે જે કોઈ બીજાની ખુશી જોઈ શકતા નથી। તેથી મિત્રો, તમારે તમારા પરિવારનું સાંભળવું જોઈએ, બીજા કોઈ પણનું સાંભળવું ન જોઈએ। તમારી માનસિક સ્થિતિ પણ બહુ સારી હશે। સમાચાર તમારા કામની ગુણવત્તા સુધારશે અને કેવી રીતે થશે? તમારું મન સકારાત્મક ઉર્જાથી ભરેલું છે। તમારું થાક લાગી શકે છે, પરંતુ કોઈ ડરવાની જરૂર નથી મિત્રો। તો મિત્રો, મળીએ ફરીથી નવા વિડીયોમાં। આવા જ માહિતીસ્પ્રદ અને જ્ઞાનપ્રદ વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો। અને મિત્રો, જો તમે આ વિડીયોને હજી સુધી લાઇક ના કરી તો લાઇક કરો। અને મિત્રો, કોમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ લખવાનું ભૂલતા નહીં। અને મિત્રો, આવા પવિત્ર દિવસોમાં સેવા દાન જેવું કરવાનું ભૂલતા નહીં। મિત્રો, આવા પવિત્ર દિવસોમાં ભગવાન આપણે સેવા દાન સ્વીકારે છે અને આપણને સારા ફળો પણ આપે છે। તેથી મિત્રો, આવા પવિત્ર દિવસોમાં ખૂબ જ સારી રીતે દાન, સેવા અને ચકલાઓને દાણા જેવું કરવું પડે। તેથી ભગવાન શ્રી કૃષ્ણ અને મહાદેવ આવા પવિત્ર માસોમાં આપણને સ્વીકારે છે અને આપણને સારા ફળ પણ આપે છે। તો મિત્રો, મળીએ ફરીથી નવા વિડીયોમાં। આભાર।